જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે જાણીશું વૈશાખ મહિનાની 14સે ઉજવવામાં આવતી નૃસિંહ જયંતિ વિશે. નૃસિંહ જયંતિ શા માટે ઉજવવામાં આવે છે? તો મિત્રો, નૃસિંહ જયંતિ એ ભગવાન વિષ્ણુના ચોથા અવતાર નૃસિંહના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવતો તહેવાર છે. અડધા સિંહ અને અડધા માનવની આ નૃસિંહ પ્રતિકૃતિ તમને દેખાય છે. આ દિવસ વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ચતુર્દશીના રોજ દુષ્ટ રાજા હિરણ્યકશિપુનો સંહાર કરી ભક્ત પ્રહલાદની રક્ષા કરવાના પ્રસંગની યાદમાં ઉજવવામાં આવે છે. નૃસિંહનો અર્થ જોઈએ તો નર વત્તા સિંહ એટલે કે નૃસિંહ. ભગવાન વિષ્ણુએ ભક્ત પ્રહલાદને બચાવવા આ રૂપ ધારણ કર્યું હતું. પૂજાનો સામાન્ય રીતે મુખ્ય સમય સાંજના સમયે એટલે કે પ્રદોષકાળમાં કરવામાં આવે છે, કારણ કે ભગવાન નરસિંહે આ સમયે જ પ્રગટ થયા હતા. આ તહેવારનું મહત્વ અનિષ્ટ પર શ્રદ્ધા અને ભક્તિના વિજયનું પ્રતીક છે. ભક્તો ઉપવાસ રાખે છે, ભગવાન નરસિંહની પૂજા કરે છે અને ગરીબોને દાન આપે છે. નૃસિંહ જયંતિના દિવસે ભક્તો ભગવાનની કૃપા મેળવવા માટે વિશેષ પૂજા અને ઉપવાસ કરે છે. આ વર્ષે એટલે કે 2026માં નૃસિંહ જયંતિ 30 એપ્રિલે ઉજવવામાં આવશે. તો મિત્રો, વિડીયો ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.